શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की अपने माथे ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। शीतकाल ठंडक धीमे धीमे वधी रही है। व्रज में तो अत्यारे 5 ફૂટે આગળ ન દેખાય એટલી ઠંડી। એમાંય બધા ઓલા વ્રજવાસી ટોપી પહેરીને જતા હોય ને એવો વિડીયો એક જણે મૂક્યો છે, તો સારસ સત્કલ્પની યાદ આવી જાય। કારણ કે પ્રભુ નહીં આપણે અત્યારે લાલન હોય તો ઠંડી ન લાગે એટલે ટોપી પહેરાવીએ। યશોદા મૈયા પણ ઠાકોરજીને ઢબૂરી દેતા હતા। તો હેમંત ઋતુને બહુ એવું થતું કે પ્રભુના મુખારવિંદ સિવાય કાંઈ ન દેખાય। એમાંય મા બહાર તો કાઢે જ નહીં કે આવી ઠંડીમાં ક્યાંક મારા લાલાને ઠંડી લાગી જાય તો। માના વાત્સલ્ય ભાવ આગળ બધા ભાવ ઓછા પડે। અને આપણે એ જ શીખ્યા છીએ। અત્યારે પણ માં હોય તો રાતના બાળક શું કરે, હવે બિચારી થાકેલી હોય આખા દિવસની, હવે ક્યાં બદલાવે ચાદરો ના અંતે। પેલા ક્યાં આવા પ્લાસ્ટિક હતા, ગોદડીઓ હતી, એટલે પોતે ભીનું થયું હોય ત્યાં સૂઈ જાય, અને કોરામાં દીકરો હોય કે દીકરી એને સુવડાવે। સુકામાં સુવાડે ભીને પોઢી પોતે, મહાહેતવાળી દયાળી જમાતું। સુકામાં પોતાને છોકરાને સુવડાવે ને પોતે ભીનામાં સુવડાવે। તો યશોદા મૈયા પણ લાલાનું એટલું ધ્યાન રાખે કે ઠંડીમાં મોજાને કાનની ટોપી ને ગોદેલ ને બહાર જવા ન દે ને બધી શીત ઋતુની સામગ્રી, આદુ પાક ને બદામ પાક ને અડદિયા પાક ને આપણે બધાએ યથા દેહે તથા દેવે, જો પુસ્તકમાં લખ્યું હોય એ આપણે એટલું બધું કરી શકવાના નથી। કારણ કે આપણે બધાએ ગૃહસ્થ ધર્મ નિભાવતા વલ્લભે કહ્યું જ નથી કે બધું છોડીને પ્રભુને પ્રેમ કરો। પ્રભુ સાથે બધાને પ્રેમ કરો, પણ આપણે ઊંધું બધાને પ્રેમ કરીએ પછી વધે તો પ્રભુ પાસે જાય। ના, એનો મતલબ શું? પ્રભુ કાંઈ વધારાના છે? આપણું સર્વસ્વ, સર્વજ્ઞ, સર્વસમર્થ, ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, બ્રહ્મ, પરબ્રહ્મ, ઈશ્વર, ભગવાન, જેના સુધી પહોંચવા આપણે કોઈનું સામર્થ્ય નથી। યોગીઓ પણ તપ કરીને મરી જાય, જપ કરીને થાકી જાય, યજ્ઞ કરે ત્યારે એક ઝલક આપે, બોલ તારે શું જોઈએ છે? એ પ્રભુને વલ્લભે આપણા ઘરે આપણા માથે પધરાવી દીધા। કાલે જ કોકે મને એક સરસ ચિત્રજી મૂક્યું હતું કે આખી દુનિયા જેના ચરણારવિંદ માટે તડપે છે એને યશોદા અને ગોપીઓ અને અત્યારના વૈષ્ણવ આ મૂંધા નાખીને ઉબટરનું કરે।
આ છે કોઈ ભગવાન આવો? ઘણી વાર આપણને એમ થાય કે આ ભગવાન નહીં, આપણો મિત્ર છે, આ આપણો સખા છે. રક્ષાબંધન આવે ને ભાઈ ન હોય તો આપણે રાખડી બાંધીએ, તો મારો ભાઈ. મા બાપ ન હોય ને કાકા હારે રહેતા હોઈએ અને ઠાકોરજી બિરાજતા હોય તો આપણે એની સામું જોઈને કહીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પર. આ આખાની અંદર આવી જાય છે. એક મિનિટ. અને પ્રભુ સાથેનો સંબંધ નિત્ય છે. લૌકિક સંબંધ આ જન્મ પૂરતો. આ તો જ્યારથી ને સૃષ્ટિને પ્રભુએ પ્રગટ કરી ત્યારથી અત્યાર સુધી અનેક જન્મ લીધા. આપણે પ્રભુને ભૂલી ગયા, પ્રભુ ભૂલ્યા છે. પ્રભુને પ્રેમ કરવાવાળા ભક્તો કેવા હોય છે એનો દાખલો જોઈએ ને મારા વાલા. એનો દાખલો જોઈએ. પંઢરપુરમાં એક મિનિટ, મને નથી ફાવતું. ભક્તો પ્રભુને કેવો પ્રેમ કરે છે, પણ પ્રભુ એના કરતાંય વધુ કરે છે. આ પુષ્ટિ માર્ગમાં ઉભય પ્રેમ છે. આપણે કરીએ ને એના કરતાંય. પંઢરપુરમાં એક પુરંદર નામનો ભક્ત હતો પ્રભુનો. એ કેવી રીતે શરણ આવ્યો આને પહેલાં મેં કહ્યું છે, એટલે હવે આગળ. એ પંડરી ભગવાન પાસે આવ, વિઠોબા પાસે, અને જ્યાં નજરથી નજર મેળે એવી ચમક આવી જાય પ્રભુના મુખારવિંદ પર. બધાય સમજી જાય, દર્શન કરતા હોય. અને પુંડરીક આવે, પુરંદર. પુંડરીક નહીં, જો હવે નામમાં આવું થાય, પુરંદર. તો આખું સ્વરૂપ છે ને એ હસતું થઈ જાય અને તેજ આવી જાય. તો બધાય આમ તરત સમજી જાય પુરંદર આવ્યા છે, પુરંદર આવ્યા છે. અને પાછળ જુએ તો પુરંદરને રસ નથી કે બધા મને માન આપે, કે બધા મારી સામું જુએ, કે બધા મને વીઆઈપી. એનું ચિત્ત તો નીકળે ત્યારથી શું હોય, આજે મારા પ્રભુએ કેવા વસ્ત્ર ધારણ કર્યા હશે, આજે કેવા લાગતા હશે, પ્રભુ મંદ મંદ મુસ્કાતા હશે, હું જઈશ તો પ્રભુ રાજી થશે. સતત નીકળે ત્યારથી ને એના મનમાં આ જ ભાવ હોય. એને આજુબાજુ કોણ છે, કોણ મંદિરમાં ઊભું છે, કાંઈ એને ખબર નથી હોતી. હવે તો ધીમા ધીમા ખબર પડવા માંડી કે આ પુરંદર આવે છે ને પ્રભુ આટલા પ્રસન્ન થઈ જાય છે. વાત વાતથી ગાતી ગામમાં ગઈ, ભલે ત્યારે સોશિયલ મીડિયા નહોતો. પછી તો બધાય એને એટલું બધું માન આવે. એ રસ્તામાંથી નીકળે તો બધા ઊભા રહી જાય, બધા બે હાથ જોડી દે, કોઈ ફૂલડા પધરાવી દે, કોઈ એમના ઉપર ચોખા ચાંદલિયા કરે. હવે પુરંદરને એમ થયું કે હવે કાંઈક કરવું પડશે. આ બધું માન મારા પ્રભુના લીધે છે, તો આ બધું તો ઠાકોરજીને હોય, મને શેનું. હવે મનમાં વિચાર કર્યો કે શું કરું તો મારી વાહવા ઓછી થઈ જાય અને મારા પ્રભુની વાહવા થઈ જાય.
અત્યારે કળિયુગમાં તો દરેકને એવું થાય મારી વાહવા થવી જોઈએ, મારું નામ આવવું જોઈએ, પેમ્પલેટમાં મારું નામ ઉપર હોવું જોઈએ. હવે બે મનોરથીઓને ભાઈ હરખા પૈસા આપ્યા હોય તો જો એકબીજાનું ઉપર નીચે થયું તો ધમાસાણ મચી જાય. પેમ્પલેટ મોટું કરીને બેનું આમ વ્યવસ્થિત મૂકવું પડે, કારણ કે બધાને ભક્તિ અને ભગવાન કરતાં પોતાની વાહવા થાય એમાં રસ છે. તો હવે પુરંદરે વિચાર કર્યો, પ્રભુ હવે મંદિર બંધ કરું તો હું તમારા વિના નહીં રહી શકું, મારું સર્વસ્વ આપજો. ઠાકોરજી એ રૂક્ષ્મણીજીને કહ્યું, ત્યાં પંઢરપુરમાં છે ને રૂક્ષ્મણી, એ કે હવે મારે કાંઈક રસ્તો કાઢવો પડશે. પુરંદરની પરીક્ષા થઈ જાય અને મને ખબર પડે કે આટલો બધી એની નામના થઈ છે, એણે પચાવ્યું છે કે નહીં. હવે એ ગામમાં એક વેશ્યા રહેતી રહી. વેશ્યા પેટ્યું રડવા માટે થઈને નૃત્ય કરે અને એટલું સરસ નૃત્ય કરે. હવે બધાય વાહ વાહ કરે ને પૈસા ઉડાડે ને એના ઉપર અત્તરનો છિટકાવ કરે. હવે એ વેશ્યા દેવીજી હતી. એણે વિચાર કર્યો, મારા કર્મો એવા છે કે હું લોકો માટે નૃત્ય કરું છું, લોકો એવું માને છે, પણ જો મારું નૃત્ય સરસ છે અને હું પંઢરપુરમાં રહું છું અને હું વિઠોબાને બહુ પ્રેમ કરું છું, મારા તન મનની અંદર વિઠોબા જ વ્યાપેલા છે. હું જ્યારે નૃત્ય કરું છું ત્યારે વિઠોબા જ મારી નજર સમક્ષ હોય છે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા. હવે ઠાકોરજી સમજી ગયા. એણે કીધું આમાં એક કાંકરે બે પક્ષી મરે. આ નર્તકીનું નૃત્ય એ દરરોજ જ્યારે શરૂ કરે ત્યારે ઈચ્છે કે કોઈ પણ સ્વરૂપે પ્રભુ આવીને મારું નૃત્ય જોવે. હું એના માટે જ કરું છું. હું આજુબાજુ કોણ છે એના સામે મારી દ્રષ્ટિ નથી. હું દરેકમાં વિઠોબાને શોધું છું, વિઠ્ઠલને શોધું છું. હવે એકવાર એવું બન્યું, પુરંદર દર્શન કરવા આવ્યા. પ્રભુનું મુસ્કાન જોઈને વારી ગયા. વારી વારી વારણા લવ તમારા શામળા. દર્શન કરીને ઘરે આવ્યા. પ્રભુએ પુરંદરનો વેશ ધારણ કરી લીધો. નામમાં ફેર પડે તો મારા વાલા માફ કરજો. બરાબર એના જેવું જ વેશ ધારણ કર્યો ને એના જેવી ટોપી ને એના જેવું તિલક ને. હવે રાત પડી એટલે જ્યાં પેલી નર્તકી નૃત્ય કરતી હતી અને ચારે બાજુ માણસો, કોઈ પૈસા ઉડાડે ને કોઈ અત્તર છાંટે ને કોઈ ગુલાબ ફેંકે ને કોઈ વાહ વાહ કરે ને કોઈ ના બોલવાનું બોલે. આ તો નર્તકી હતી. એટલે પુરંદરનું સ્વરૂપ ધારણ કરીને ઠાકોરજી ત્યાં પધાર્યા. જેવું ધ્યાન ગયું તો એ જો જલ્દી, વિઠોબા જલ્દી જો, વિઠોબા જલ્દી જો. હવે તમાશાને તેડું ન હોય. 1 મિનિટમાં તો બધા ઘરો રો વિઠોબા નહીં, જો પુરંદર, જો પુરંદર. એ કેવો ભક્ત થઈને ફરતો હતો. આપણે તો એ કથા કરતો હતો, આપણે દોડ્યા જતા હતા, આપણા છોકરાઓને લઈ જતા હતા. આપણે તો કાંઈ માણસને ઓળખો નહીં. આ કેવો બોગસ માણસ આખો દિવસ
કથા ને કીર્તન ને ગુણાનુવાદ ને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ને હરિઓમ વિઠ્ઠલા. આ જો પોત પ્રકાશો ને છેવટે ક્યાં આવ્યો? કાલથી આનું નામ નહીં લેવાનું, આનું મોઢું નહીં જોવાનું. આ દેખાય એટલે રસ્તો ફેરવી નાખવાનો. હવે પુરંદર તો ઘરે સૂતા હતા, એને તો આ કાંઈ વાતની ખબર નહીં. પ્રભુએ આ લીલા કરી હતી. બધાનું ધ્યાન નર્તકીમાંથી ને ક્યાં વયું ગયું? આ પુરંદરમાં. બધા પૈસા ફેંકે એટલે પ્રભુ પુરંદરે કે વાહ 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 વાહ, હાય હાય, આ તો જો આપણાથી આગળ. હવે છેલ્લું નૃત્ય કર્યું એટલે જે નર્તકીનો મેનેજર હતો એણે કીધું હવે આ છેલ્લું, જેને જે કરવો એ. તો બધાય પૈસા ને રોકડા ને. એટલે પુરંદરનું સ્વરૂપ ધારીને ઠાકોરજી આવ્યા હતા, એના હાથમાં 2 કડા હતા સોનાના. એટલે એક સોનાનું કડું હતું, એ નર્તકીને બોલાવીને એના હાથમાં, વાહ વાહ તારા અંગ મરોડ, વાહ વાહ તારું નૃત્ય, લે મારા તરફથી. બધાય કરો. એ આજે તો હદ થઈ ગઈ. અમારા પંડરી ભગવાનને ને અમારા પંઢરપુરને આણે બદનામ કર્યું. હવે ગામમાં ઇતિહાસ લખાશે તો આ હવે બધાય કડું પહેરાવ્યું ને જેવા બધાય આમ જોવા ગયા ત્યાં પ્રભુ તો અંતર ધ્યાન થઈને મંદિરમાં આવી ગયા. રૂક્ષ્મણીજી આમ ક્રોધમાં, ભક્તારે આવું કરો છો? ભક્તારે શું બગાડ્યું તમારું? આટલો બધો પ્રેમ કરે છે? આંખો ખોલે તોય તમારા માટે, આંખો બંધ કરે તોય તમારા માટે, સૂવે તોય તમારા માટે, જાગે તોય તમારા માટે. અહીંયા આવે છે તો કેવું એને જોઈને આપણે રાજી થાય છે. આ ભક્તને આવો બદનામ કરાય પ્રભુ?